ભાવનગર શહેરની નીલમબાગ એસબીઆઈ બેંકમાં પરચુરણ વિતરણમાં લોકોને હાલાકીની ફરિયાદ। ભાવનગરની નીલમબાગ એસબીઆઈ મુખ્ય શાખા દ્વારા પરચુરણ વિતરણ માટે જાહેરાત કરવામાં આવી હતી, જેના કારણે 500થી 700 જેટલા વેપારીઓ પરચુરણ લેવા પહોંચ્યા હતા, પરંતુ બેંક દ્વારા યોગ્ય વ્યવસ્થાના અભાવને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। અગાઉ બેંક દ્વારા જોઈએ તેટલી પરચુરણ મળી રહેશે એવું કહેવામાં આવ્યું હતું, પરંતુ અનેક લોકોને સવારથી બપોર સુધી લાઇનમાં ઊભા રહેવા છતાં વારો ન આવ્યો। મોટી જાહેરાત કર્યા બાદ બેંક દ્વારા લોકોને માત્ર 5થી 5000નું જ પરચુરણ વિતરણ કરવામાં આવ્યું। સવારથી લાઇનમાં ઊભા હોવા છતાં વારો નહીં આવતા ગ્રાહકોમાં રોષ જોવા મળ્યો હતો। મારું નામ જિગ્નેશ એચ જાની છે। હું એસબીઆઈ નીલમબાગ બ્રાન્ચ ખાતે કરન્સી ચેસ બ્રાન્ચના કેસ ઓફિસર તરીકે ફરજ બજાવું છું। આજ રોજ તારીખ 31/7/2025ના રોજ જે લાંબા સમયથી કોઈન્સની અછત ભાવનગરમાં હોવાથી આરબીઆઈની ગાઈડલાઇન્સ પ્રમાણે ભાવનગર માટે કોઈન્સ મેળવવાનું આયોજન કરેલ છે અમારી બ્રાન્ચ તરફથી। તો 1, 2, 5, 10 અને 20ના જાહેર જનતાને કોઈન્સનું વિતરણ કરીએ છીએ। 5000 સુધીના કોઈન્સ આપીએ છીએ, જેથી કરી સગવડતા જળવાઈ રહે એ માટે।